વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના વિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધા દાસ્ય ભક્તિનો મહિમા શ્રવણ કરી આવ્યા. નવઢા ભક્તિના ક્રમક પ્રવચનની અંદર ગયા વખતના પ્રવચનમાં તમને દાસ્ય ભક્તિનું અર્થાત કે ભગવાનને વિશે દાસ્ય ભક્તિનું મહાત્મય શ્રવણ કરાવ્યું. હવે આજે આપણે બધા શક્ય ભક્તિના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ શક્ય શબ્દની, શક્ય ભક્તિની વ્યુત્પત્તિ, શક્ય ભક્તિનો અર્થ, શક્ય ભક્તિનો મહિમા અને શક્ય ભક્તિનું ચરિત્ર, ક્રમશઃ આ ચાર વિષય પર આપણે વાત શ્રવણ કરીશું. તો સર્વપ્રથમ શક્ય શબ્દની વ્યુત્પત્તિ પર આપણે થોડી વાત શ્રવણ કરીએ. તો સંસ્કૃત ભાષામાં સખા શબ્દ આવેલો છે. એ સખા શબ્દનો અર્થ થાય છે મિત્ર. તો આ સખા શબ્દને શ્યંજ પ્રત્યય લગાડવાથી સખ્યમ શબ્દ સિદ્ધ થાય છે. સખ્યમ સખાયઃ ભાવઃ, અર્થાત કે સખાનો ભાવ, મિત્રતા, મૈત્રીનો ભાવ, એને સખ્યમ કહેવામાં આવે છે. સખા ઇવ આચરતી ઇતિ સખ્યમ, મિત્ર જેવો આત્મીય અને વિશ્વાસપૂર્ણ ભાવ, એને સખ્ય કહેવામાં આવે છે. શક્ય ભક્તિની વ્યુત્પત્તિ બીજી રીતે પણ થાય છે. શક્યમ રૂપા ભક્તિ, શક્ય ભક્તિ, શક્યેન ક્રિયતે ભગવતી ભક્તિ ઇતિ શક્ય ભક્તિ. અર્થાત કે ભગવાન પ્રત્યે મિત્ર ભાવથી કરવામાં આવતી ભક્તિ તે શક્ય ભક્તિ છે. અમરકોશમાં અમરસિંહ મિત્રમ, સુરત, સખા, બંધુ આ બધાને શક્ય શબ્દથી કહે છે. એટલે કે આ બધા જ શક્ય ભક્તિના પર્યાયવાચક શબ્દ છે. યાસ્ક નિરુક્તની અંદર કહે છે કે સમાનમ ખમ સુખમ યસ્યઃ સખા, અર્થાત કે જેનું સુખ દુઃખ સમાન હોય, જે હૃદયથી સહભાગી બને એને સખા કહેવામાં આવે છે. ભક્તિ રસામૃત સિંધુ નામના ગ્રંથની અંદર શક્ય ભક્તિની વ્યુત્પત્તિ કરતા કહેલું છે કે વિશ્રંભો નામ દ્રઢ વિશ્વાસ, અર્થાત કે વિશ્રંભ એટલે કે અત્યંત દ્રઢ અને નિષ્કપટ વિશ્વાસ, એને શક્ય ભક્તિ કહેવામાં આવે છે. શક્યમ નામ વિશ્રંભ પ્રધાનો મિત્ર ભાવ, અર્થાત કે ભગવાન પ્રત્યે ગાઢ વિશ્વાસથી ભરેલો મિત્ર ભાવ એ શક્ય છે. શક્ય ભક્તિ એટલે ભગવતી વિશ્રંભ પૂર્વકો મિત્ર ભાવ, અર્થાત કે ભગવાનમાં ગાઢ વિશ્વાસ પૂર્વકનો મિત્ર ભાવ એટલે સખ્ય ભક્તિ. આ પ્રમાણે સખ્ય ભક્તિનો વ્યુત્પત્તિમૂલક અર્થ વૈયાકરણીઓએ તથા ભક્તિ રસામૃત સિંધુગારે કરેલો જોવા મળે છે. સખ્ય ભક્તિનો અર્થ શું થાય? તો સખ્ય ભક્તિનો અર્થ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન હરિજીવનદાસ શાસ્ત્રી વચનામૃત ભૂમિકા પૃષ્ઠ 463 પર કહે છે કે સાચા સખા ભગવાનમાં સમપ્રાણઃ સખામતઃ. આમાં કહ્યા પ્રમાણે દ્રૌપદીજી અને અર્જુનજીની પેઠે તથા સુદામાની પેઠે ભગવાનમાં દેહ, ગેહ, પુત્રાદિક કરતા પણ અત્યધિક સ્નેહ રાખવો, દ્રઢ વિશ્વાસ રાખવો, નિર્દોષ બુદ્ધિ રાખવી, નિષ્કપટપણે વર્તવું એને શક્ય કહે છે. આ પ્રમાણે શક્ય ભક્તિનો અર્થ શાસ્ત્રી મહારાજે કરેલો જોવા મળે છે. હવે આપણે શક્ય ભક્તિનું મહાત્મય શ્રવણ કરીએ.
તો સખ્ય ભક્તિનો મહિમા વર્ણવતા ગૌતમીય તંત્રમાં કહેલું છે કે આત્માનમ સખાયમ ધ્યાત્વા તત પશ્ચાત પ્રપૂજ્યતે શક્ય ભાવેન દેવેશ શીઘ્રમ સિદ્ધિ પ્રયચ્છતિ. અર્થાત કે સાધકે પોતાને ભગવાનના સખા એટલે કે મિત્ર માનીને ત્યાર પછી તેમની પૂજા આરાધના કરવી જોઈએ. શક્ય ભાવથી પ્રસન્ન થઈને દેવાદિદેવ ભગવાન ખૂબ જ ઝડપથી પરમ સિદ્ધિ એટલે કે પરમ પદ પ્રદાન કરે છે. જે પણ કોઈ ભગવત ભક્તને ભગવાનને વિશે સખ્ય ભાવ આવ્યો અને સખ્ય ભાવથી એ ભગવાનની આરાધના કરતો હોય તો એ આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શીઘ્રાતિ શીઘ્ર પોતાના સખાને પોતાના પરમ પદની અંદર બોલાવી દેતા હોય છે. એક સખાનો ભાવ જે પ્રમાણે બીજા સખા પ્રત્યે હોય છે તે જ પ્રમાણે સાધક પોતાને સખા માનતો હોય અને ભગવાનને પોતાના સખા માનતો હોય તો એ લોકો વચ્ચે કોઈ પણ જાતનું અંતર રહેતું નથી. જે પ્રમાણે લૌકિકમાં એક મિત્ર બીજા મિત્ર પ્રત્યે જેવો વ્યવહાર કરે એવો જ વ્યવહાર સાધક પોતાના ભગવાનની સાથે કરતા. સખ્ય ભક્તિની અંદર પણ કેટલાક ભાવો હોય છે. સર્વપ્રથમ સખ્ય ભક્તિમાં નિર્ભયતા હોય છે. સખા પોતાના ભગવાનથી ક્યારેય પણ ડરતો નથી. મર્યાદાનો ભાવ હોય છે. સખ્ય ભક્તિમાં કોઈ રાજા કે પ્રજા કે ગુરુ કે શિષ્ય જેવો આદર સત્કાર કે ઔપચારિકતા ક્યારેય પણ હોતી નથી. અધિકાર ભાવ હોય છે. સખા ભગવાન પર પોતાનો પૂરો હક સમજે છે. તે ભગવાનને લાડ લડાવી શકે છે, રિસાઈ શકે છે, હઠ પણ કરી શકે છે. સખ્ય ભક્તિમાં જે પ્રમાણે લૌકિકમાં એક સખા પોતાના બીજા સખાના ખભાની ઉપર હાથ મૂકીને ચાલતો હોય છે તે જ પ્રમાણે સખ્ય ભક્તિમાં સખા જે છે એ ભગવાનના ખભે હાથ મૂકીને પણ ચાલતા હોય છે. જે પ્રમાણે વ્રજના ગોપ બાળકો શ્રી કૃષ્ણ ભગવાનના ખભે હાથ મૂકીને ફરતા, તેમની સાથે કુસ્તી લડતા અને કૃષ્ણને હરાવીને તેમને પેટ ઉપર સવારી પણ કરાતા, જુઠ્ઠું બોલતા હતા, કોઈક વખત ભગવાનને ખીજવતા હતા, ભગવાનને ખખડાવતા હતા, તોણા મારતા હતા. જ્યારે ભગવાન કોઈક લીલામાં હારી જાય ત્યારે સખાઓ તેમને તોણો મારે કે તું કાંઈ મોટો રાજા નથી, તારા ઘરે પણ ગાયો જ છે, એટલે વધારે રૂવાબ ન કર. આ પ્રમાણે તોણો મારી એવો ભગવાનને ખીજવતા પણ હોય છે. એ લોકો એકબીજાના સુખ દુઃખની વહેંચણી કરતા હોય છે. સખા પોતાના હૃદયની દરેક સાચી ખોટી વાત કોઈ પણ સંકોચ વગર ભગવાનની સન્મુખ પ્રગટ કરતો હોય છે. તો આ પ્રમાણેના જે ભાવ હોય એ સખ્ય ભક્તિની અંદર જોવા મળે છે. સખ્ય ભક્તિના ઉદાહરણોની અંદર સર્વપ્રથમ ઉદાહરણ અર્થાત કે દ્રષ્ટાંત છે વ્રજના ગોપ બાળકોમાં રહેલા મધુમંગલ નામના એક બ્રાહ્મણ અને બીજું દ્રષ્ટાંત છે સુદામા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજની અંદર રહેતા હતા તે સમયની વાત છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના અર્થાત કે નંદરાયજીના પુરોહિત શાંડિલ્ય ઋષિ પણ વ્રજમાં જ રહેતા હતા. હવે આ શાંડિલ્ય ઋષિ અને એની ભાર્યાને એક જ દીકરો જેનું નામ હતું મધુમંગલ. શાંડિલ્ય ઋષિના નિત્ય કર્મો એટલા બધા જટિલ કે નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં એમના નિત્ય કર્મ પ્રારંભ થાય કે રાતના 11 વાગે એના નિત્ય કર્મ પૂર્ણ. હવે શાંડિલ્ય મુનિની ભાર્યા પોતાના સ્વામીને ભોજન કરાવ્યા વગર ભોજન કેવી રીતના કરે? એટલે સ્વામી પોતાના નિત્ય કર્મમાંથી પરવારે એટલે બંને પતિ પત્નીઓ ભોજન કરે. પરંતુ બાળકને તો ભૂખે મારાઈ ન શકાય. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજની અંદર વાસ કરીને રહેતા હતા તે સમયની વાત છે. આ વ્રજની અંદર નંદરાયજીના વંશના પુરોહિત એવા શાંડિલ્ય મહર્ષિ પણ રહેતા હતા. શાંડિલ્ય મહર્ષિ અને એની ભાર્યાને એક જ દીકરો જેનું નામ હતું મધુમંગલ. હવે શાંડિલ્ય મહર્ષિના નિત્ય કર્મ પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં પ્રારંભ થાય અને રાતના 11 વાગે એના નિત્ય કર્મ.
હવે એમના ભારિયા પોતાના સ્વામીને ભોજન કરાવ્યા વગર ભોજન કેવી રીતના કરે? અને જ્યારે યશોદા માતાને આ વાતની ખબર પડી એટલે યશોદા માતા એક દિવસ શાંડિલ્ય મહર્ષિની ભારિયાની પાસે આવ્યા અને એના પ્રત્યે બોલ્યા કે દેવી, તમે તમારા બાળક મધુમંગલને નિત્ય મારા ઘરે ભોજન કરવા માટે મોકલજો. આ બાળક છે એ ભૂખો કેવી રીતના રહી શકે? એટલે તમે મારા ઘરે તમારા બાળકને ભોજન કરવા માટે મોકલજો અને મને પણ નિત્ય એક બ્રાહ્મણને ભોજન કરાવ્યાનું ફળ પ્રાપ્ત થશે. શાંડિલ્ય ઋષિના ભાર્યાએ કીધું ભલે. અને પછી તે દિવસથી મધુમંગલ નિત્ય નંદાલયમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે ભોજન કરતા. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ મધુમંગલને કહ્યું કે ભાઈ, તું નિત્ય મારા ઘરે ભોજન કરવા માટે આવે છે, પરંતુ કોઈ દિવસ તારા ઘરેથી તું કઈ લાવ્યો? આપણે લોકો જ્યારે ગાયો ચરાવવા માટે જઈએ છે એ વખતે પણ તું કઈ લાવતો નથી. માટે કાલે તારી માતાને કહેજે કે શ્રી કૃષ્ણએ કહેલું છે કે મને કોઈક સામગ્રી બનાવીને આપ. મધુમંગલે કહ્યું કે ભલે. અને પછી મધુમંગલ પોતાની માતાની પાસે આવે છે અને માતાને કહે છે કે માતા, બધા જ વ્રજ બાળકો ભગવાન શ્રી કૃષ્ણને માટે કંઈક ને કંઈક સામગ્રી બનાવીને લાવે છે. હું નિત્ય ખાલી હાથે જાઉં છું, માટે શ્રી કૃષ્ણએ મને કહ્યું છે કે કાલે તું કંઈક સામગ્રી લઈને આવજે, માટે મને કંઈક સામગ્રી બનાવીને આપ. પોતાના પુત્રની વાત સાંભળી પતિવ્રતા શાંડિલ્ય મુનિની ભાર્યાના નેત્રમાં આંસુ આવી ગયા. એ પોતાના પુત્ર પ્રત્યે બોલી કે બેટા, આપણે તો બ્રાહ્મણ છીએ અને એમાં પણ ઋષિ છીએ. આપણે તો કંદમૂળ ખાઈને આપણું જીવન ચલાવતા હોઈએ છીએ. આપણા ઘરની અંદર ચૂલો ક્યાં સળગે છે? મધુમંગલે કહ્યું કે નહીં માતા, શ્રી કૃષ્ણને બધા જ લોકો કંઈક ને કંઈક સામગ્રી અર્પણ કરતા હોય છે, પરંતુ હું કોઈ દિવસ શ્રી કૃષ્ણને કાંઈ નથી આપતો. માટે મારે કાલે કંઈક વસ્તુ લઈ જવી છે. ત્યારે એની માતા કહે છે, બેટા, જો ખૂણામાં છાસનું દોણું પડેલું છે, એ છાસનું દોણું તું કાલે લઈ જજે અને શ્રી કૃષ્ણને મધુમંગલ કહે કે ભલે. આ પ્રમાણે જ્યારે મધુમંગલની માતાએ કહ્યું એટલે બીજે દિવસે પ્રાતઃકાળે નિત્યની જેમ મધુમંગલ છાસનું દોણું લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે. હવે આ છાસ જે છે 3 દિવસ ખાટી હતી, એમાંથી ખટાશની વાસ આવતી હતી. મધુમંગલ મનોમન વિચાર કરવા લાગ્યો કે આવી ખાટી છાસ હું મારા મિત્રને આપું? આ તો ભાઈ બહુ ખોટું કહેવાય. એ છાસ લઈને ભગવાનની પાસે આવ્યો અને તે વખતે બધા જ ગોપ બાળકો શ્રી કૃષ્ણ ભગવાનને ઘેરીને બેઠેલા હતા અને શ્રી કૃષ્ણ વચ્ચે બેઠેલા હતા અને બધા જ ગોપ બાળકો કંઈક ને કંઈક સામગ્રી ભગવાનને આરોગાવતા. મધુમંગલે દૂરથી જોયું તો કોઈક ગોપ બાળક ભગવાનને પેંડા આરોગાવતો હતો, કોઈક હલવા આરોગાવતો હતો, કોઈક શ્રીખંડ, કોઈક ભજીયા, વિવિધ પ્રકારની સામગ્રી ભગવાનને આરોગાવતા હતા. મધુમંગલ વિચાર કરતો હતો કે આ 3 દિવસ ખાટી છાસ હું ભગવાનને કેવી રીતના અર્પણ કરું. એટલે એ દૂર પ્રદેશમાં ઊભો રહ્યો. પરંતુ સર્વજ્ઞ સર્વ અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ એના મનની બધી વાત જાણી જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા મધુમંગલ પાસે આવ્યા. પરંતુ ભગવાન આવે એ પહેલા જ મધુમંગલ જે છે એ બધી છાસ પીવા લાગ્યો. કારણ કે મધુમંગલ એવું વિચારતો હતો કે 3 દિવસ ની આ ખાટી છાસ જો હું મારા શ્રી કૃષ્ણને પીવડાવીશ તો એના ઉદરમાં કંઈક રોગ થશે, અને એટલે માટે પોતાના પ્રિયતમ એવા શ્રી કૃષ્ણને કંઈ પણ કષ્ટ ન થાય એટલે મધુમંગલ એ છાસ પીવા. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન દોડતા એની પાસે આવે છે અને એના હાથમાંથી એ છાસનું પાત્ર ઝૂંટવી લે છે અને એને કહે છે કે આ છાસ તો મારી છે, તારી માતાએ મારે માટે મોકલેલી છે. અને એ પ્રમાણે કહી મધુમંગલની ઉચ્છિષ્ટ છાસ
ભગવાન પીવા લાગ્યા અને એ મધુ મંગલના મુખની ઉપર જે છાસના રગેડા ઉતરતા હતા એ રગેડા ભગવાન સખ્ય ભક્તિની અંદર એક સખા જે છે એ પોતાના સખાનું ઉચ્છિષ્ટ પણ ગ્રહણ કરતો હોય છે, કારણ કે ત્યાં સમાન ભાવ આવતો હોય છે. જે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન મધુમંગલનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરતા હતા એ પ્રમાણે સખ્ય ભક્તિની અંદર ઉચ્છિષ્ટ પણ ભગવાન ગ્રહણ કરતા હોય છે. બીજું દ્રષ્ટાંત છે શાંતચિત્ત અને જીતેન્દ્રિય હતા. તેઓ ગ્રસ્ત હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ ન કરીને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી આવે તેમાં જ સંતુષ્ટ રહેતા હતા. તેમના વસ્ત્ર જૂના અને ફાટેલા હતા. તેમના પત્નીની પણ એ જ દશા હતી. તે પણ પોતાના પતિની જેમ જ ભૂખથી દુર્બળ થઈ ગયા હતા. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર સુદામાજીનું નામ આવતું નથી તથા એમના પત્નીનું નામ પણ આવતું નથી. શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 80મા અધ્યાયની અંદર એમને એક બ્રાહ્મણ તરીકે સંબોધેલા છે. પરંતુ ઇતર પુરાણોની અંદર જ્યાં પણ સુદામાજીનું ચરિત્ર આવે છે ત્યાં એમને સુદામા તરીકે સંબોધેલા છે. સુદામાજી પરમ વિરક્ત છે, જીતેન્દ્રિય છે, વેદાંગના પ્રારંગત પંડિત છે. એના ઘરે વિદ્યાર્થીઓ ભણવા માટે પણ આવે છે. એ વિદ્યાર્થીઓને ભણાવે પણ છે, પરંતુ ક્યારેય પણ પોતાના વિદ્યાર્થીઓની પાસે ગુરુ દક્ષિણાની યાચના નથી કરતા. પ્રારબ્ધવશ અયાચક વૃત્તિથી એમને જે પણ કંઈક પ્રાપ્ત થઈ જાય એના દ્વારા જ એ પોતાનું નિર્વાહ ચલાવે છે. આખો દિવસ એ ભગવાનનું સ્મરણ કરતા રહે છે. એમના પત્નીનું નામ પણ ભાગવતમાં નથી આપ્યું, પરંતુ ઇતર પુરાણોની અંદર એનું નામ આપેલું છે. સુદામાજીની પત્નીનું નામ છે સુશીલા. જેવું નામ છે તેવા જ એના ગુણ છે. એનું શીલ જે છે એ સર્વોત્તમ છે. અને સુદામા જે છે એમનું જે પ્રમાણે નામ છે તે જ પ્રમાણે એના ગુણ છે. એમણે સારી રીતે પોતાના શરીરનું દમન પણ કરેલું છે અને અંતઃકરણનો પણ નિગ્રહ કરેલો છે. એટલે જે પ્રમાણે નામ છે તે જ પ્રમાણે એમના ગુણ છે. સુદામાજી એક વિરક્ત બ્રાહ્મણ છે. કોઈની પાસે કોઈ વસ્તુની યાચના નથી કરતા. પ્રારબ્ધ પ્રમાણે જે પણ કંઈક એમને પ્રાપ્ત થઈ જાય એમાં એ પોતાનો નિર્વાહ ચલાવી લેતા હતા. એક સમયની વાત છે. લાગ લગાટ કેટલાય દિવસો પર્યંત એમને એમની પત્નીને અને એમના બાળકોને ઉપવાસ કરવા લાગ્યા. પતિ અને પત્ની એ તો ઉપવાસ કરી જાણે છે, પરંતુ બાળકોનું શું? બાળકો જે છે એ માતાની પાસે અન્ન માંગે છે. સુદામાની પત્ની સુશીલાથી બાળકોનું દુઃખ જે છે એ સહન નથી થતું અને એક દિવસ એ પોતાના પતિને કહે છે, સ્વામીને કહે છે કે હે સ્વામી, સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે. તેઓ બ્રાહ્મણના ભક્ત, શરણે આવેલાનું રક્ષણ કરનારા અને ભક્તોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુ જેવા છે.
માટે હે સ્વામી, તમે કૃપા કરીને એમની પાસે જાઓ, એમની પાસે જાઓ તમે, એવો તમારી મદદ અવશ્ય કરશે. આ પ્રમાણે સુશીલાએ જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે કંઈક યાચના કરવાની ઈચ્છાથી જવા તૈયાર નથી, પરંતુ પોતાના મિત્રના દર્શન કરવા માટે દ્વારકા જવા માટે તૈયાર થયા છે. સુદામાજી પોતાની પત્ની સુશીલાને કહે છે કે દીદી, મારા મિત્રને મળવા માટે તો જાઉં, પરંતુ ભેટમાં કંઈક એમને આપવાની ઈચ્છા છે, તો કંઈક વસ્તુ હોય તો મને તું પ્રદાન કર. ઘરની અંદર તો અનાજનો એક દાણો પણ ન હતો. સુશીલા આજુબાજુમાં જઈ 4 મુઠ્ઠી પૌવા જે છે એ લઈ આવે છે અને એને એક પોટલીની અંદર બાંધે છે અને પોતાના પતિને આપે છે અને કહે છે કે સ્વામી, આ પૌવા જે છે એ તમારા મિત્રને આપજો અને કહેજો કે તમારા ભાભીએ તમારી માટે ભેટ મોકલી છે. આ પ્રમાણે પૌવાની પોટલી આપી સુદામાજીને સુશીલાએ વિદાય કર્યા છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર આ અધ્યાયની ટીકાની અંદર આ લીલાનો ખુલાસો કરતા કહે છે કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 80મા અધ્યાયની અંદર તો આ બ્રાહ્મણનું નામ લખેલું નથી, પરંતુ ઇતર પુરાણોની અંદર એનું નામ લખેલું છે. આ બ્રાહ્મણનું નામ છે સુદામા અને તે અર્ધ ઋષિ છે. અર્ધ ઋષિ કેમ છે? કારણ કે સુદામા જે છે એ નિષ્કામ ભક્ત છે, પરંતુ એમના પત્ની સુશીલા જે છે એ સકામ ભક્ત છે. સુશીલા જે છે એમને ઠાકોરજી થકી કામના છે, પરંતુ સુદામાને કામના નથી, એ નિષ્કામ છે. એ પ્રારબ્ધ પ્રમાણે જે પણ કંઈક વસ્તુ પ્રાપ્ત થાય એમાં એ સંતોષ માને છે. જ્યારે સુશીલાને કામના છે અને પતિ અને પત્ની એ વપુએ કરીને એક જ હોવાથી સુદામા જે છે એ અડધા ઋષિ છે, પરિપૂર્ણ ઋષિ નથી. કારણ કે એમની પત્ની જે છે એ કામના યુક્ત છે. આ પ્રમાણે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર કહી રહ્યા છે. સુદામાજી પત્નીના આગ્રહને વશ થઈ પોતાના મિત્ર શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા જઈ રહ્યા છે. તેઓ દ્વારકાપુરીથી બહાર નીકળ્યા છે અને ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરતા થતા દ્વારકાના માર્ગ ઉપર આગળ વધે છે. મનોમન વિચાર કરે છે કે ઘણા વર્ષો થઈ ગયા છે, હું અને શ્રી કૃષ્ણ ગુરુકુલની અંદર
સાથે રહેતા હતા. કદાચ અત્યારે મને ઓળખતો પણ ન હોય, પરંતુ પુનઃ મનમાં વિચાર કરે છે કે ના, એવું નથી. મારો કનૈયો જે છે એ બહુ પ્રેમાળ છે. હું જ્યારે ગુરુકુલની અંદર હતો ને, ત્યારે એ મને મૂક્યા વગર અન્ન પણ ગ્રહણ ન કરતો હતો. એણે મને એક દિવસ કહ્યું હતું કે તું મારા ઘરે આવજે એક દિવસ. આ પ્રમાણેનો વિચાર કરતા થકા સુદામાજી જે છે એ અગાડી વધી રહ્યા છે. શરીર અત્યંત કૃશ છે, એટલે થોડે દૂર ગયા એટલે થાકી ગયા છે. સુદામાપુરીથી દ્વારકા જે છે એનું અંતર જાજુ છે. મનુષ્ય સુદામાપુરીથી ચાલતા ચાલતા દ્વારકા જવા માટે નીકળે તો ઘણા દિવસે એ દ્વારકા પહોંચે છે. સુદામા અત્યંત શ્રમિત થઈ ગયા છે, એટલે એક વૃક્ષની નીચે થોડી વાર માટે બેઠા છે અને ત્યાં જ નિદ્રા લીન થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વ અંતર્યામી છે, એ સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિદ એવું વેદાંતની અંદર કહ્યું છે. સુદામાની પરિસ્થિતિ ભગવાનથી ગુપ્ત નથી. સુદામા ખાલી સંકલ્પ કરે તો ભગવાન શ્રી કૃષ્ણ ધનના ઢગલા જે છે એની પાસે ઉપસ્થિત કરી દે છે. પરંતુ સુદામાએ પોતાના જીવનની અંદર ક્યારેય પણ ભગવાનની પાસે ધનની ઈચ્છા નથી કરી. એ હંમેશા નિષ્કામ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. દ્વારકાધીશે જોયું કે મારો મિત્ર મારી પાસે આવી રહ્યો છે અને એ માર્ગની અંદર ચાલતા ચાલતા ખૂબ થાકી ગયો છે અને એક વૃક્ષની નીચે એ સૂઈ ગયો છે. દ્વારકાધીશે ગરુડજીને આજ્ઞા કરી કે હે ગરુડ, તત્કાલ તમે મારા મિત્રને તમારી પીઠની ઉપર વિરાજમાન કરો અને દ્વારકાના દ્વાર ઉપર એને મૂકી દો. પોતાના સ્વામીની આજ્ઞા થતા ગરુડજી સુદામાની પાસે આવે છે અને સુદામાજીને પોતાની પીઠની ઉપર ચડાવી દે છે. અને થોડી જ ક્ષણોની અંદર સુદામાને લાવી એ દ્વારકાની અંદર મૂકી દે છે. થોડા સમય પછી સુદામા નિદ્રામાંથી જાગ્રત અવસ્થાની અંદર આવે છે અને ઊભા થઈને જુએ છે તો એમના આશ્ચર્યનો કોઈ પાર નથી. તેઓ લોકોને પૂછે છે કે ભાઈ આ કયું નગર છે? લોકો કહે છે કે આ તો સુવર્ણની દ્વારકા છે. સુદામાજી પુનઃ પૂછે છે કે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં રહે છે? એ શ્રી કૃષ્ણ મારા મિત્ર છે. અમે બંને જણા ગુરુકુલની અંદર સાથે વિદ્યા અધ્યયન કરતા હતા. અમે એક જ ગુરુના શિષ્ય હતા. માટે કૃપા કરીને આપ કહો કે શ્રી કૃષ્ણ મને ક્યાં મળશે, મને એના દર્શન ક્યાં થશે? ત્યારે લોકો કહે છે કે હે બ્રાહ્મણ દેવ, આ રાજમાર્ગની ઉપર 16,000
108 સુવર્ણના મહેલ છે. એ મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રહે છે. એ મહેલની અંદરથી કોઈ પણ મહેલની અંદર તમે જશો તો તમને શ્રી કૃષ્ણના દર્શન થશે. સુદામાજી આનંદમાં વિભોર થઈ એ રાજમાર્ગની ઉપર આરૂઢ થાય છે અને ચાલતા 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 એક મહેલ પાસે આવીને ઉભા રહે છે. મહેલની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં દ્વારપાલ એમને રોકે છે. દ્વારપાલ જાણી જાય છે કે આ કોઈ બ્રાહ્મણ દેવ છે. દ્વારપાલ સુદામાજીને પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ, આપ શ્રીને શેની ઈચ્છા છે? માતા રૂકમણીએ દ્વારપાલોને સ્પષ્ટ રૂપે આદેશ આપી દીધેલો હતો કે મારા દ્વારની ઉપર કોઈ પણ બ્રાહ્મણ આવે તો એને અમને પૂછ્યા વગર એ કોઈ પણ વસ્તુની યાચના કરે એ વસ્તુ એને તત્કાલ પ્રદાન કરી દેવી. આ પ્રમાણેની રૂકમણી દેવીની આજ્ઞા હતી અને સુદામાજી જે છે એ રૂકમણી દેવીના મહેલના દ્વાર પર ઉભા રહ્યા છે. દ્વારપાલ પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ, તમારે શેની ઈચ્છા છે? સુદામા કહે છે કે હે દ્વારપાલ, અમારે અમારા મિત્ર શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. શ્રી કૃષ્ણને જઈને કહો કે તમારો મિત્ર સુદામા તમને મળવા માટે આવેલો છે. દ્વારપાલ સુદામાની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. તે વખતે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સુવર્ણના સિંહાસનની ઉપર બિરાજમાન છે. જગત જનની માં ભગવતી લક્ષ્મી દેવી ભગવાનને ચામર કરી રહી છે. દ્વારપાલ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે પ્રભુ, દ્વાર પર એક બ્રાહ્મણ દેવતા આવેલા છે, જેમના મુખારવિંદરની ઉપર અદ્ભુત તેજ છે. શરીર જે છે એ તપસ્યા કરીને અત્યંત કુશકાય થઈ ગયું છે. તેઓ તમને પોતાના મિત્ર બતાવે છે. એનું નામ છે સુદામા. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના કર્ણની અંદર સુદામા શબ્દ પડ્યાને ત્યાં જ ભગવાન જે છે સિંહાસન પરથી ઉભા થઈ ગયા છે. ભગવાને દોટ મૂકી છે. મસ્તક પર રહેલો મુંગટ જે છે એ પડી ગયો છે. શરીરની ઉપર ઉપરીય વસ્ત્ર છે એ પણ પડી ગયું છે. ભગવાન દેહનું ભાન ભૂલી ગયા છે. ભગવાન દોડી રહ્યા છે પછાડી. ભગવતી શ્રી જે છે એ દોડી રહી છે. ભગવતી શ્રી મનોમન વિચાર કરે છે, આજ લગીનમાં કેટલાય બ્રાહ્મણો અમારા ઘરે આવેલા છે, પણ ક્યારેય પણ મારા સ્વામીને આ પ્રમાણે દોડતા મેં જોયા નથી. આ બ્રાહ્મણ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ દોડતા 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 દ્વાર ઉપર આવે છે. દ્વાર ઉપર સુદામાજી ઉભા રહ્યા છે. બંનેઓ મિત્ર એકબીજાને ભેટી પડે છે. એક ઘડી પર્યંત
કોઈ કંઈ બોલતું નથી, બસ કેવલ ને કેવલ નેત્રમાંથી આંસુ પડતા રહે છે. જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માની અંદર લીન થઈ ગયો છે અને પરબ્રહ્મ પરમાત્મા જીવાત્માની અંદર લીન થઈ ગયા છે. પરસ્પર નિરોધ થઈ ગયો છે. બંને જણા દેહભાન ભૂલી ગયા છે. ભગવતી શ્રીએ ભગવાનને પોકાર્યા એટલે ભગવાન ભાનની અંદર આવેલા છે. સુદામાનો હાથ પકડી ભગવાન શ્રી કૃષ્ણ એમને મહેલમાં લઈ જાય છે અને પોતાના સિંહાસનની ઉપર એને બિરાજમાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવતી શ્રીને કહ્યું કે દેવી, પૂજાની સામગ્રી લાવો, જલ લાવો. મારા મિત્રની મારે પૂજા કરવી છે. રૂકમણી દેવી જલ લાવવા માટે જાય છે, પૂજાની થાળી લેવા માટે જાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ચરણારવિંદરની સન્મુખ દ્રષ્ટિ કરી તો એ ચરણારવિંદરની અંદર એટલા બધા કાંટા વાગેલા હતા અને ચરણારવિંદર એટલા બધા જર્જરિત થઈ ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના નેત્રના જલથી સુદામાના ચરણારવિંદરનો અભિષેક કરી દીધો છે. પગની અંદર કાંટા ખૂપેલા છે, એક પછી એક કાંટા ભગવાન પોતે કાઢી રહ્યા છે. એક કાંટો તો એટલો બધો અંદર ખૂપી ગયો હતો. રૂકમણી દેવી પૂજાની થાળી લઈને આવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી છે કે દેવી, એક સોય લઈને આવો. મારે સુદામાના પગની અંદર જે કાંટો ખૂપી ગયો છે એ કાઢવો છે. રૂકમણી દેવી સોય લેવા માટે ગયા છે. સોય લાવતા વાર લાગી છે. સુદામાના ચરણની અંદર કાંટો જે છે એ સુદામાને તો ખૂપે જ છે, પરંતુ એ કાંટો ભગવાન શ્રી કૃષ્ણના હૃદયની અંદર ખૂપી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ચરણને ઉઠાવ્યા અને એ ચરણને ઉઠાવી પોતાના દાંતથી એ ચરણની અંદર જે કાંટો ખૂપેલો હતો એને કાઢી નાખ્યો છે. જીવાત્મા જ્યારે ઈશ્વરનું સ્મરણ કરતા દેહભાન ભૂલી જાય છે ત્યારે ઈશ્વર જે છે એ પણ દેહભાન ભૂલી જાય છે. ઈશ્વરે ભૂલી જાય છે કે હું ઈશ્વર છું. ભગવાન શ્રી કૃષ્ણ આજે પોતાનું ઈશ્વરપણું ભૂલી ગયા છે. તેમણે પોતાના દાંતથી સુદામાના ચરણની અંદર ખૂપેલો કાંટો જે છે કાઢી નાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીની પૂજા કરવા માટે તૈયાર થયા છે. પોતાના હાથની અંદર ચંદનનો વાડકો લીધો છે અને જ્યાં કપાળની ઉપર તિલક કરવા માટે જાય છે ત્યાં દ્વારકાધીશે જોયું છે કે સુદામા દેવના કપાળની ઉપર વિધાતાએ શ્રી ક્ષય લખેલું છે. કારણ કે સુદામાજીએ પૂર્વ જન્મની અંદર એક પાપ કરેલું છે. એને લઈને વિધાતાએ એમના ભાલની અંદર શ્રી ક્ષય લખેલું છે. આવું મોટા પુરુષો કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે મારા મિત્રના કપાળની અંદર વિધાતાએ આવું લખેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીની અર્ચા કરતા છે
અને ત્યાં જ પોતાના કરકમલો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ લખી દે છે યક્ષશ્રી, અર્થાત કે કુબેરના ઘરની અંદર જેટલી લક્ષ્મી છે એટલી લક્ષ્મી હું મારા સુદામાના ભાલની અંદર લખું છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીની પૂજા કરે છે. તે પછી સુગંધિત જલથી સુદામાજીને સ્નાન કરાવે છે, સારા સારા વસ્ત્રો જે છે એ પહેરવા માટે આપે છે. જગત જનની માતા લક્ષ્મી આ પવિત્ર બ્રાહ્મણના વસ્ત્રો જે મેલા ગેલા થઈ ગયા હતા એને સ્વયં ધોવા માટે જાય છે. દ્વારકાધીશના ઘરની અંદર હજારોની સંખ્યાની અંદર સેવકો છે, પરંતુ આજે જગત જનની માતા લક્ષ્મી સ્વયં સુદામા દેવના વસ્ત્ર ધોય છે. વસ્ત્ર ધોતા ધોતા માતા લક્ષ્મીના કર્ણની અંદર વસ્ત્રમાંથી કૃષ્ણ 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 નો ધ્વનિ સંભળાય છે. માતા લક્ષ્મીને પણ ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, આ મારા સ્વામીના પરમ ભક્ત છે. તે પછી દ્વારકાધીશ સુદામાને પોતાના કરકમલો દ્વારા ભોજન કરાવે છે. ભક્તો, જૈમિની અશ્વમેધ પર્વની અંદર મહર્ષિ જૈમિની ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતા સ્પષ્ટ રૂપે કહે છે કે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મધ્યાહન સમયે રાજભોગ આરોગવા માટે બેસતા હતા ને, ત્યારે ભગવાનના થાળની અંદર 64 તો સોનાના વાડકા હોય. એટલી બધી સામગ્રીઓ જે છે એ ભગવાનને પીરસવા માટે ભગવાનની પતરાણીઓ છે, એમની પુત્રવધુઓ છે એ આવતી હોય છે. દરેક પુત્રવધુ તથા અષ્ટપતરાણી ઠાકોરજી માટે કંઈક ને કંઈક વસ્તુ બનાવે છે. 64 વાડકીનો થાળ ભગવાનની સન્મુખ જે છે એ મૂકવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એને પ્રેમથી ગ્રહણ કરતા હોય છે. આજે એ 64 વાડકીનો થાળ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાની સન્મુખ મૂકેલો છે. સુદામા એક જીતેન્દ્રિય બ્રાહ્મણ છે. એમને આટલી બધી વસ્તુઓ ગ્રહણ કરવાની આદત નથી. પણ આજે પોતાનો મિત્ર, પોતાના પ્રભુ, પોતાના કરકમલો દ્વારા સામગ્રી જે છે આરોગ આવે છે. સુદામાજી પ્રેમથી એ સામગ્રીઓ આરોગે છે. ભોજન પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથથી એમના હાથ ધોવડાવે છે, એમને પાન બીલું આરોગવા માટે આપે છે અને પછી એક પલંગની ઉપર સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બિરાજમાન થાય છે. તે વખતે માતા રૂકમણીને બાદ કરતા અંતપુરની બીજી બધી સ્ત્રીઓ જે છે એ આશ્ચર્ય થઈને ભગવાન શ્રી કૃષ્ણની આ ક્રિયાઓ જે છે જોયા કરે છે. તેઓ પરસ્પર વાત કરે છે કે આ દિગંબર જેવા નિર્ધન, નિંદનીય અને તુચ્છ ભિખારીએ એવા કયા પુણ્ય કર્યા હશે જેથી ત્રિલોકીના ગુરુ શ્રીનિવાસ શ્રી કૃષ્ણ સ્વયં તેમને આટલો બધો આદર આપી રહ્યા છે. જુઓ તો ખરા, પોતાના પલંગ પર તેમની સેવા કરી રહેલા સ્વયં લક્ષ્મી રૂપ
રૂકમણીને છોડીને આ બ્રાહ્મણને પોતાના મોટા ભાઈ બલરામજીની જેમ હૃદય ચાપી રહ્યા છે. આ પ્રમાણે અંતપુરની એ સ્ત્રીઓ જે છે એ પરસ્પર વાત કરે છે, પરંતુ એ સ્ત્રીઓને ખબર નથી કે આવા ભિક્ષુકો છે, આવા ભિખારીઓ છે ને, એ જ એ પરમાત્માની જ્ઞાતિ છે, એ જ એમની નાત છે અને જાત છે. એવા ભિખારીઓને માટે જ એ પરમાત્મા જે છે એ પોતાનું ગોલોક ધામ છોડીને ધરાતલ પર આવતા હોય છે, અને એ ભિખારીઓને શોધવા માટે જ 14 વર્ષ પર્યંત વનની અંદર વિચરતા હોય છે. 7 વર્ષ પર્યંત તીર્થાટન કરતા હોય છે. એ જ એની નાત છે અને એ જ એની જાત છે. એ રાણીઓને ખબર નથી, એટલે એ લોકો આ પ્રમાણે વિચાર કરે છે અને આ પ્રમાણે પરસ્પર બોલે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીનો હાથ પોતાના હાથની અંદર લે છે. ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગુરુકુલના એ દિવસો યાદ આવી ગયા છે. ભગવાન પોતાના મિત્રને કહે છે કે મિત્ર, તને એ વાત યાદ છે કે આપણે ગુરુકુલની અંદર હતા ત્યારે એક સમયે ગુરુ માતાએ ગુરુદેવની અનુપસ્થિતિની અંદર આપણે લોકોને વનની અંદરથી લાકડા લઈ આવવા માટે આજ્ઞા કરી હતી. સુદામા કહે છે કે હા, મને યાદ છે. વાત એવી હતી ભક્તો કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શાંડીપની ઋષિને ત્યાં જ્યારે રહેતા હતા, અચાનક આશ્રમની અંદર લાકડા ખૂટી પડ્યા છે. લાકડાની જરૂર ઊભી થઈ છે, કારણ કે એ લાકડાથી જ ગુરુ માતા જે છે એ વિદ્યાર્થીઓને માટે સામગ્રીઓ તૈયાર. ગુરુ માતાએ શ્રી કૃષ્ણ અને સુદામાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, બેટા, આશ્રમની અંદર લાકડા ખૂટી ગયા છે, માટે તમે બંને જણા વનમાં જાઓ અને લાકડા લઈ આવો, કારણ કે કાષ્ટના અભાવની અંદર હું વિદ્યાર્થીઓ માટે ભોજન કેવી રીતના બનાવું. ગુરુ માતાની આજ્ઞા થતા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા કાષ્ટ લેવા માટે વનમાં જવા માટે તૈયાર થયા છે. જતા જતા ગુરુ માતાએ સુદામાને એક પોટલી આપી. એ પોટલીની અંદર ચણા હતા અને ગુરુ માતાએ કહ્યું કે બેટા, જ્યારે તમે ક્ષુધાતુર થાવ ને ત્યારે તું અને આ શ્રી કૃષ્ણ જે છે એ આ ચણા જમી જજો. શ્રી કૃષ્ણ અને સુદામા જે છે એ વનની અંદર આવે છે અને કાષ્ટોને ભેગા કરે છે અને એના ભારા બનાવે છે, અને જ્યાં એઓ લઈને આવવા માટે તૈયાર થાય છે ત્યાં જ અચાનક કમોસમી વરસાદ વરસવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને એમ કે ભાઈ વરસાદ જે છે એ હમણાં થંભી જશે, પરંતુ ધીરે 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 કરતા વરસાદ જે છે એ પોતાની માથા મૂકીને વરસવા લાગે છે. સૂર્યાસ્ત થઈ જાય છે, રાત પડી ગયેલી છે. ધીરે ધીરે રાત પણ વ્યતીત થવા લાગી. રાત્રિને વિશે જંગલી પશુઓથી બચવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એક વૃક્ષની ઉપર ચડી જાય છે અને ત્યાં બેઠા બેઠા
બંધ થવાની એવું રાહ જોતા હોય છે. પેલી તરફ વરસાદ અતિશય વરસતો હોવાથી ગુરુ માતાને બંને બાળકોની ફિકર થવા લાગી છે. એવા સમયની અંદર સાંદીપની ઋષિ આવે છે અને સાંદીપની ઋષિને ગુરુ માતા બધી વાત કરે છે. સાંદીપની ઋષિ પોતાના ધર્મપત્નીને થોડો ઠપકો આપે છે કે એ લોકો હજુ બાળક હતા, પછી તે શા માટે એમને વનની અંદર મોકલા. ગુરુ માતા કહે છે કે સ્વામી, આશ્રમની અંદર એક પણ કાષ્ટ રહ્યું ન હતું અને કાષ્ટના અભાવની અંદર હું વિદ્યાર્થીઓ માટે ભોજન શું બનાવું. એટલે માટે અમે શ્રી કૃષ્ણ અને સુદામાને વનની અંદર મોકલ્યા હતા. ગુરુદેવ પણ ચિંતાની અંદર મગ્ન થઈ ગયા છે. મનોમન વિચાર કરે છે કે મારા પ્રિય શિષ્ય શું કરતા હશે અત્યારે. સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન વૃક્ષની ઉપર બેઠેલા છે. વરસતા વરસાદની અંદર બંનેનું કોમળ અંગ જે છે એ શીતને કારણે અત્યંત ધ્રુજી રહ્યું છે. એવા જ સમયની અંદર સુદામાને યાદ આવ્યું કે ગુરુ માતાએ વનમાં આવતી વખતે અમને ચણા આપેલા છે. ક્ષુધા પણ બહુ લાગેલી છે, લાવ હું ચણા જમું. એમ વિચારી સુદામા જે છે એ ચણા જે છે આરોગવા લાગે છે. ચણાનો કટ 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 અવાજ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, તું શું જમી રહ્યો છે? સુદામાજી કહે છે કે સખા, ઠંડી એટલી બધી વાઈ રહી છે એટલે માટે મારા દાંત જે છે એ કડકડાટ કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણે છે પરંતુ કંઈ બોલતા નથી. સુદામાજી બધા જ ચણા જે છે એ જમી જાય છે. એમને એમ કરતા રાત વ્યતીત થઈ જાય છે. પ્રાતઃકાલ થતા વરસાદ જે છે એ થંભી જાય છે. વરસાદ થંભે છે એટલે ગુરુદેવ પોતાના બંને બાળકોને શોધવા માટે નીકળે છે. ત્યાં જ સાંદીપની ઋષિએ જોયું કે મારા બંને વિદ્યાર્થીઓ સકુશલ મારી સન્મુખ આવી રહ્યા છે. સુદામા અને શ્રી કૃષ્ણ પણ જુએ છે કે ગુરુદેવ આપણે શોધવા માટે આવી રહ્યા છે. એ લોકો દોડતા દોડતા ગુરુદેવની પાસે જાય છે અને એમના ચરણાર વિંદરમાં પડી જાય છે. ગુરુદેવ એમને પોતાના ચરણમાંથી ઊભા કરે છે અને ભેટી પડે છે અને એમને કહે છે કે આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. પુત્રો, તમે અમારા માટે બહુ કષ્ટ વેઠ્યું. બધા પ્રાણીઓને પોતાનું શરીર સર્વાધિક પ્રિય હોય છે, પરંતુ તમે બંને તેની પણ પરવા ન કરીને અમારી સેવા કરી છે. ગુરુ ઋણથી મુક્ત થવા માટે ષટ શિષ્યોનું એટલું જ કર્તવ્ય છે કે તેઓ વિશુદ્ધ ભાવથી પોતાનું સર્વસ્વ અને શરીર પણ ગુરુની સેવામાં સમર્પિત કરી દે. એતદેવ હિ સત્શિષ્યૈઃ કર્તવ્યમ ગુરુ નિષ્કૃતમ યદ વૈ વિશુદ્ધ ભાવેન સર્વથાત્માર્પણમ ગુરૌ. હે દ્વિજ શ્રેષ્ઠો, હું તમારા પર અત્યંત પ્રસન્ન છું. તમારા સર્વ મનોરથો, સગળી અભિલાષાઓ પૂર્ણ થાઓ અને તમે મારી પાસેથી જે વેદાધ્યયન કરેલું છે તે તમને હંમેશા કંઠસ્થ રહો.
તથા તે આ લોક અને પરલોકમાં ક્યારેય પણ નિષ્ફળ ન થાવ. આ પ્રમાણે ગુરુદેવે પોતાના બંને શિષ્યોને આશીર્વાદ આપી દીધા છે. અને પછી એમને લઈને ગુરુદેવ આશ્રમમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, શું તને આ વાત યાદ છે? સુદામા કહે છે કે હા, મને એ વાત યાદ છે. ભગવાન શ્રી કૃષ્ણ તે પછી સુદામાજીને ગુરુનું મહાત્મ્ય બતાવતા થકા એને કહે છે, સવૈ સત્કર્મણામ સાક્ષાત દ્વિજાતે રિહ સંભવઃ આદ્યો અંગ યત્રાશ્રમેણામ યથાહમ જ્ઞાનદો ગુરુઃ નન્વર્થ કોવિદા બ્રહ્મન વર્ણાશ્રમ વતામિહ યે મયા ગુરુણા વાચા તરંત્યંજો ભવાર્ણવમ નાહમિદ્યા પ્રજાતિભ્યામ તપસોપ શમેન વા તુષ્યયમ સર્વભૂતાત્મા ગુરુ શુશ્રૂષયા યથા. અર્થાત કે હે મિત્ર, સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરુ છે. ત્યાર પછી ઉપનયન સંસ્કાર કરીને સત્કર્મોનું શિક્ષણ આપનાર બીજા ગુરુ છે. તે મારા જેવા જ અર્થાત કે ભગવાન જેવા જ પૂજ્ય છે. ત્યાર પછી જ્ઞાનો ઉપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ગુરુ તો મારું સ્વરૂપ જ છે. આ સંસારમાં માનવના 3 ગુરુઓ હોય છે. મારા પ્રિય મિત્ર, ગુરુના સ્વરૂપમાં સ્વયં હું જ છું. આ સંસારમાં વર્ણાશ્રમીઓમાં જે લોકો પોતાના ગુરુદેવના ઉપદેશ પ્રમાણે અનાયાસે જ ભવસાગર પાર કરી જાય છે, તેઓ પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે જાણવાવાળા છે. હે પ્રિય મિત્ર, હું સર્વનો આત્મા છું. બધાના હૃદયમાં અંતર્યામી રૂપે રહ્યો છું. હું ગ્રસ્ત ધર્મના 5 મહાયજ્ઞોથી, બ્રહ્મચારીના ધર્મ, ઉપનયન, વેદાધ્યયન આદિથી, વાનપ્રસ્થીઓના ધર્મ તપસ્યાથી અને બધાથી ઉપરત થઈ જવું એવા સંન્યાસ ધર્મથી પણ એટલો સંતુષ્ટ થતો નથી જેટલો ગુરુદેવની સેવા શુશ્રૂષાથી સંતુષ્ટ થાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાના સ્વમુખે ગુરુ સેવાનો મહિમા જે છે એ કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે હું વર્ણાશ્રમના ધર્મોનું આચરણ કરવાથી પણ એટલો પ્રસન્ન થતો નથી જેટલો ગુરુ સેવાથી થાઉં છું. અને જ્ઞાન આપનાર, મંત્ર આપનાર ગુરુ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. ગુરુનામ મંત્રદઃ સ્વયં બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડ 72મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ગુરુઓની અંદર મંત્ર આપનાર ગુરુ, જ્ઞાન આપનાર ગુરુ હું એ સ્વયં છું. અને એવા ગુરુની સેવાથી જ હું હંમેશા પ્રસન્ન થાઉં છું. માટે ભક્તો હંમેશા ગુરુની સેવા કરજો. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ગુરુનો મહિમા જે છે અહીં બતાવી રહ્યા છે અને એઓએ પોતે પણ ગુરુની સેવા કરી છે. ગુરુ સેવાનો ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરવા માટે જેટલા સમય પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલની અંદર રહે છે, ત્યાં લગીન પોતાના આરાધ્ય દેવ માનીને એ ગુરુદેવની સેવા કરે છે. અને પછી એવો આ શ્લોક જે છે એ બોલે છે. અર્થાત કે પોતે સર્વપ્રથમ આચરણમાં ઉતાર્યું અને પછી લોકોને ઉપદેશ આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા
ઘણી વાર સુધી વાત કરતા રહે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, ગુરુકુલમાંથી વિદ્યા અધ્યયન કર્યા બાદ તમે ગ્રહસ્થ આશ્રમ તો કરેલો જ હશે. સુદામા કહે કે હા, અમે ગ્રહસ્થ આશ્રમ કરેલો છે અને અમને ભાર્યા પણ છે જેનું નામ સુશીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તો મિત્ર, મારા ભાભીએ મારે માટે કંઈક ભેટ મોકલી જ કે નહીં? મારા ભક્તો, મારા પ્રિયજનો જ્યારે પ્રેમપૂર્વક થોડી વસ્તુ પણ મને અર્પણ કરે છે ને, તો હું એને અનંત ગણી માનું છું. પરંતુ મારા અભક્તો જે છે એ ઘણી બધી વસ્તુ પણ મને અર્પણ કરે છે તો પણ હું એ ગ્રહણ કરતો નથી. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરત મશ્નામી પ્રેતાત્મનઃ. જે મનુષ્ય પ્રેમ ભક્તથી ફળ, ફૂલ અને પત્ર જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ ચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહાર ને સ્વીકાર કરું છું. બલકે તુરત જ પ્રેમથી એને આરોગી લઉં છું. તો મારા ભાભીએ મારે માટે કઈ ભેટ સામગ્રી મોકલી જ કે નહીં? ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહે છે, પરંતુ લજ્જાવશ બ્રાહ્મણ દેવ, સુશીલાએ આપેલી ભેટ જે છે એ આપવા તૈયાર થતા નથી. સુદામા મનમાં ને મનમાં લજ્જા અનુભવે છે કે ક્યાં દ્વારકાધીશનો વૈભવ અને ક્યાં મારા ચિથરાની અંદર બાંધેલા આ 4 પૌવા. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ અંતર્યામી છે, એ બધું જાણી ગયા છે. તેઓ જીવાત્માના હૃદયની અંદર અંતર્યામીપણે બિરાજમાન છે અને જીવાત્માના એક એક ભાવને એ જાણે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ જાણે છે કે આ મારો પ્રિય મિત્ર છે. બીજું, આણે એના જીવનની અંદર ક્યારેય પણ કામનાથી મારું ભજન સ્મરણ કરેલું નથી. અત્યારે એ આ દ્વારકા આવેલો છે એનું કારણ પણ એની પતિવ્રતા ભાર્યા છે. મારા સુદામાને કોઈ પણ વાતની ઈચ્છા નથી. એ નિસ્પૃહ છે અને નિરપેક્ષ છે. પણ જ્યારે એમના ધર્મપત્નીએ એમને ખૂબ આગ્રહ કર્યો એટલે એ મારી પાસે આવેલો છે. હવે હું એને એવી સંપત્તિ આપીશ કે જે સંપત્તિ દેવતાઓને માટે પણ દુર્લભ છે. આ પ્રમાણે મનોમન વિચાર કરી ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ જે છે એ સુદામાની કાખની ઉપર જાય છે. સુદામાજીએ પોતાની કાખની અંદર એ પૌવાની પોટલી જે છે એ દબાવી રાખેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, આ શું છે? એવું કહીને સુદામા પાસેથી એ પોટલી જે છે એ છીનવી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે પોટલીને 3 ગાંઠ મારેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ એક ગાંઠ ખોલે છે. સંતો કહે છે કે જ્યાં ગાંઠ ખુલીને ત્યાં જ સુદામાના દરિદ્રની જેટલી પણ ગાંઠ હતી એ બધી ખુલી ગઈ છે. પોટલીની ગાંઠ ખુલતા ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે
કે પોટલીની અંદર તો પૌવા છે. સુદામાની દ્રષ્ટિ નીચી થઈ ગઈ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના નેત્ર ભરાઈ આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કઈ બોલતા નથી. નેત્રમાં અશ્રુ આવી ગયા છે. એનું કારણ છે એમને પોતાની માતા યશોદાની યાદ આવી ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રને કહે છે કે હે પ્રિય મિત્ર, આ તો તમે અમારે માટે બહુ ઉત્તમ ભેટ લાવેલા છો. તમને ખબર નથી, પરંતુ જ્યારે હું ગોકુલમાં હતો ને, અને મને જ્યારે સુધા સુતા સતાવતી હતી, ત્યારે મારી માતા યશોદા જે છે ને, એ દૂધની અંદર પૌવા બોળીને મને જમાડતી હતી. ત્યારબાદ મને જીવનની અંદર કોઈ પણ વ્યક્તિએ પૌવા નથી જમાડ્યા. આજે તો તે મને બહુ ઉત્તમ ભેટ આપેલી છે. આ પૌવા જે છે કેવલ મને નહીં, પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરશે. એ પ્રમાણે કહીને ભગવાન જે છે એક મુઠ્ઠી પૌવા જે છે લે છે અને પોતાના મુખમાં મૂકે છે અને સંકલ્પ કરે છે કે ત્રિભુવનની અંદર જેટલું પણ ઐશ્વર્ય હોય એ અત્યારે ને અત્યારે મારા મિત્ર સુદામાના ઘરે પહોંચી જાય. આ પ્રમાણે સંકલ્પ કરીને મુઠ્ઠી પોતાના મુખમાં મૂકે છે, અને જ્યાં બીજી મુઠ્ઠી મૂકવા માટે જાય છે ને ત્યાં જ સમીપમાં ઉભા રહેલા રૂકમણી દેવી જે છે, જે સાક્ષાત ભગવતી લક્ષ્મીજીનો અવતાર છે, ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લે છે. માતા રૂકમણીએ મનોમન વિચારી લીધું કે આ તો હવે મને જ દાસી રૂપે સુદામાજીને ત્યાં મોકલવા તૈયાર થઈ ગયા છે. માતા રૂકમિણી ભગવાનનો હાથ પકડી લે છે અને કહે છે કે પ્રભુ, હું તો કેવલ તમારે પરાયણ છું. એક જ મુઠ્ઠી પૌવાની અંદર આ બ્રાહ્મણને સમસ્ત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. માટે હવે કૃપા કરીને આપ મારું દાન ન કરો. પરમાત્મા જ્યારે આપવા માટે તૈયાર થાય છે ને, ત્યારે ભગવતી લક્ષ્મીજીની વાત તો બાજુ પર રહી, પોતાનું સ્વરૂપ પણ જે છે એ ભક્તોને અર્પણ કરી દે છે. અને પછી એ ભક્તોના સેવક બની જાય છે. અને પછી એ પરબ્રહ્મ પરમાત્મા એ સેવક જે પ્રમાણે આજ્ઞા કરે તે પ્રમાણે એની આજ્ઞાનું પાલન કરે છે. સુદામાજીને ભગવાન શ્રી કૃષ્ણએ ત્રિભુવનનું ઐશ્વર્ય આપી દીધું છે, પરંતુ સુદામાજીને ખબર નથી. બંને મિત્રો વાતમાં લાગેલા છે. ઘણો કાળ વ્યતીત થઈ જાય છે. રાત્રિ પડી ગઈ છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, હવે તું આરામ કર, કાલે સવારે હું તને મળીશ. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ જે પલંગની ઉપર સૂતા હતા એ પલંગની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પોઢાડે છે. આ પવિત્ર બ્રાહ્મણ છે, જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, પોતાની સૈયા આપી દે છે અને પોતે રૂકમિણી દેવીની સાથે બીજા કક્ષની અંદર સૂવે છે. પ્રાતઃકાલ થાય છે. સુદામાજી પોતાનું નિત્ય કર્મ કરી વિચારે છે કે મારે હવે અહીં રોકાવું નથી.
સુદામાજીને ભોગ વૈભવની અંદર રહેવું ગમતું નથી. એ પોતે એક જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, વિષયોથી વિરક્ત છે. એને પોતાની પર્ણકુટી જે છે એ પર્ણકુટીમાં જ આનંદ આવે છે. મિત્રને કહે છે કે મિત્ર, હવે હું જવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીને રોકવા તૈયાર નથી. એનું કારણ જે છે એ જુદું છે. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ઘરે ત્રિભુવનની લક્ષ્મી મોકલેલી છે. ત્રિભુવનની લક્ષ્મી સુદામાજીના ઘરે આવીને ઉપસ્થિત થઈ ગઈ છે, પરંતુ એમની ભાર્યા સુશીલાએ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં લગીન મારા સ્વામી મારા ઘરે ન આવશે ત્યાં લગીન હું આ વૈભવ જે છે એ ભોગવીશ નહીં. હું અન્ન અને જલ જે છે એ પણ ગ્રહણ ન કરીશ. ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા થાય છે કે જો સુદામા અહીં રહેશે અને હું એને આગ્રહવશ થોડા દિવસ અહીં રાખીશ તો સુશીલાના પ્રાણ જે છે એ સંકટમાં મુકાઈ જશે. એટલે સુદામાજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મિત્ર, હવે હું આજે મારા ઘરે જઈશ, ભગવાન શ્રી કૃષ્ણ એના એ પ્રસ્તાવને અસ્વીકાર નથી કરતા, પરંતુ સ્વીકાર કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે અમૂલ્ય વસ્ત્ર સુદામાજીને આપેલા હતા, સુદામાજીએ એ બધા જ વસ્ત્રો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને પાછા આપી દીધા છે અને પોતાની જે પોતળી હતી એ ધારણ કરી લીધી છે. સંતો ભક્તો કહે છે કે સુદામાજી જે છે એ અપરિગ્રહ બ્રાહ્મણ છે. એ કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી કરતા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સુદામાજીએ આપેલા વસ્ત્રો જે છે લઈ લીધા છે અને એમના જર્જરિત વસ્ત્રો જે છે એ એમને પુનઃ આપી દીધા છે. એનું કારણ એ જ છે કે કાલે કોઈ વ્યક્તિ પોતાના ભક્ત એવા સુદામાની ઉપર આંગળી ન ચીંધે કે સુદામા જે છે એ શ્રી કૃષ્ણને ત્યાંથી વસ્ત્ર લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ એની પાસેથી વસ્ત્ર લઈ લે છે અને એમના વસ્ત્ર જે છે એમને અર્પણ કરી દે છે. તે પછી સુદામાજી દ્વારકામાંથી વિદાય થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના દ્વાર લગીન પોતાના મિત્રને મૂકવા માટે આવે છે. વિદાય વખતે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પોતાના હૃદય લગાવે છે. બંને મિત્ર ખૂબ રડે છે. નથી તો સુદામાને જવાની ઈચ્છા કે નથી શ્રી કૃષ્ણ ભગવાનને સુદામાને મોકલવાની ઈચ્છા. બંને જણાનું મન જે છે એકબીજાની અંદર એવી રીતના જોડાઈ ગયું છે કે બંને જણા એકબીજાનો ત્યાગ કરવા માટે તૈયાર નથી. પરાણે પરાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રને વિદાય કરે છે. માર્ગમાં આવતા સુદામાજી છે એ વિચાર કરે છે કે અહો, કેટલા આશ્ચર્ય અને આનંદની વાત છે કે બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનવા વાળા ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી આંખોએ જોઈ લીધી. ધન્ય છે તેમના વક્ષસ્થલની ઉપર લક્ષ્મીજી સદા બિરાજમાન રહે છે. તેમણે અત્યંત દરિદ્ર એવા મને પોતાના હૃદય લગાવ્યો. ક્યાં અત્યંત પાપી અને દરિદ્ર હું અને ક્યાં લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ. પરંતુ તેમણે આ બ્રાહ્મણ છે, મારો મિત્ર છે એવું સમજીને મને પોતાની ભુજાઓમાં લઈને હૃદય લગાડી લીધું.
એટલું જ નહીં, તેમણે મને તે પલંગની ઉપર સુવાડ્યો જેના પર તેમના પ્રાણ પ્રિયા રૂકમણીજી શયન કરે છે, જાણે હું તેમનો સગો ભાઈ ન હોઉં. કેટલું કહું, હું થાકેલો હતો, તેથી સ્વયં તેમના પટરાણી રૂકમણીજીએ પોતાના હાથે ચામર ધાડીને મારી સેવા કરી. અહો, દેવતાઓના આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનવાવાળા પ્રભુએ પગ દબાવીને પોતાના હાથે ભોજન કરાવી મારી ઘણી સેવા કરી અને દેવતાઓની જેમ મારી પૂજા કરી. સ્વર્ગ, મોક્ષ, પૃથ્વી અને રસાતલની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના ચરણ કમળોની પૂજા જ છે. છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણે એવું વિચારીને મને થોડું પણ ધન ના આપ્યું કે ક્યાંક આ દરિદ્ર ધન પ્રાપ્ત કરીને બિલકુલ છકી ન જાય અને મને ભૂલી ન જાય. આ પ્રમાણે મનમાં ને મનમાં વિચાર કરતા કરતા બ્રાહ્મણ દેવ સુદામાજી પોતાના ઘર પાસે પહોંચી ગયા છે. ત્યાં આવીને તેઓ જુએ છે તો પોતાની પર્ણકુટી ત્યાં ન હતી, પરંતુ ત્યાં એક સુંદર મજાનો મહેલ હતો. ઠેક ઠેકાણે ચિત્ર વિચિત્ર ઉપવનો અને બગીચાઓ બનેલા હતા. તેમાં તોડે તોડા રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. સરોવરમાં કુમુદિની તથા શ્વેત, નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલેલા હતા. સુંદર સુંદર સ્ત્રી પુરુષો સજી ધજીને આમ તેમ વિચરી રહ્યા હતા. એ સ્થાન જોઈને સુદામાજી વિચાર કરે છે કે હું આ શું જોઈ રહ્યો છું? આ કોનું સ્થાન છે? જ્યાં હું નિવાસ કરીને રહેતો હતો એ સ્થાન આવું કઈ રીતે થઈ ગયું? આ પ્રમાણે જ્યાં સુદામાજી વિચાર કરે છે તેવા જ સમયની અંદર દેવતાઓ જેવા સુંદર સુંદર સ્ત્રી પુરુષો વાજિંદ્રો તથા મંગલ ગીતો ગાતા ગાતા બ્રાહ્મણનું સામૈયું કરવા માટે આવે છે. સુશીલાને ખબર પડી છે કે મારા પતિદેવ આવેલા છે. સમાચાર સાંભળી સુશીલા અત્યંત પ્રસન્ન થાય છે અને તેઓ શીઘ્રથી શીઘ્ર મહેલમાંથી બહાર આવે છે. જાણે સાક્ષાત લક્ષ્મીજી જ કમળવનથી પધાર્યા ન હોય એવો તો એમણે શણગાર સજેલો છે. પતિદેવને જોતા જ પતિવ્રતા પત્નીના નેત્રમાં પ્રેમ અને હર્ષના આંસુ જે છે છલકાઈ ગયા છે. સુશીલાએ આવી સુદામાજીને નમસ્કાર કરેલા છે. ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સખા સુદામાજી પોતાની પત્નીનું રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક ક્ષણ માટે તો એવો ભૂલી ગયા કે આ મારી પત્ની છે, પરંતુ જ્યારે ધારી ધારીને જુએ છે ત્યારે એને ખબર પડે છે કે આ તો મારી સુશીલા છે. એવો બધી જ વાત સમજી ગયા છે. એમને સમજતા વાર નથી લાગી. સુદામાજી મનોમન વિચાર કરે છે કે મેં કેવલ 2 મુઠ્ઠી પૌવા મારા મિત્ર દ્વારકાધીશને આપ્યા અને એણે ત્રિલોકીનું જેટલું પણ ઐશ્વર્ય જે છે એ બધું જ મારા ઘરે મોકલી આપેલું છે. એમણે પ્રત્યક્ષ રૂપે તો મને કોઈ વસ્તુ ન આપી, પરંતુ ગુપ્ત રૂપે એને મને બધી જ વસ્તુ આપી દીધી.
આ બધી જ વસ્તુ જે છે એ મારા મિત્રની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. એવા છે કે પોતાના ભક્તને બધું જ આપી દે છે, છતાં પણ મનની અંદર એવું સમજે છે કે મેં મારા ભક્તને કંઈ જ આપ્યું નથી. એમ પોતાના મનની અંદર અકૃતાર્થની લાગણી અનુભવે છે. સુદામા કહે છે કે હે પ્રભુ, મારે આ બધા વૈભવની કોઈ જરૂર નથી. મને તો હંમેશા તમારા ચરણની અંદર અનન્ય સ્નેહ થાય, એટલું જ તમે મને આપજો. સુશીલા પોતાના પતિ સુદામાને લઈને મહેલમાં આવે છે. મહેલની અંદર એટલો બધો ભોગ વિલાસ હોય છે કે જેની કોઈ વાત નહીં. પરંતુ સુદામાજીનું મન જે છે એ ભોગ વિલાસની અંદર ક્યારેય પણ આસક્ત નથી થતું. એવો કેવલ આ ભોગ અને વિલાસ જે છે એ મારા મિત્રની પ્રસાદી છે એમ ત્યાગ કરવા પૂર્વક એનો ઉપભોગ કરે છે, પરંતુ એની અંદર આસક્ત નથી થતા. ઘણા સમય પર્યંત સુદામાજી ધરાતલની ઉપર રહે છે. ઇતર પુરાણોની અંદર ઉલ્લેખ છે કે જ્યારે અગાઉથી જ ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાના ગોલોક ધામમાં લઈ જવાની વાત કરે છે, ત્યારે પોતાની પાસે જેટલી પણ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ જે છે એ સુદામાજી બ્રાહ્મણોને દાન કરી દે છે. એમના ભાર્યા સુશીલા પણ એમની એ વાતની અંદર સંમત હતા. બંને પતિ પત્નીઓ જેટલી પણ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ બ્રાહ્મણોને દાન કરી દે છે. અને પુનઃ એ લોકો પર્ણકુટીનો આશ્રય લઈ લે છે અને પર્ણકુટીની અંદર રહ્યા થકા મનોમન પોતાના આરાધ્ય દેવ દ્વારકાધીશનું એ લોકો ચિંતન કરતા હોય છે. અને ચિંતન કરતા કરતા જ પોતાના આ પાર્થિવ શરીરનો એ લોકો ત્યાગ કરે છે. આ પ્રમાણે ભક્તો શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 80 અને 81માં અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાજીનું ચરિત્ર છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધના અધ્યાય 80 અને 81માં સુદામાજીનું ચરિત્ર આવે છે. સુદામાજીના ચરિત્રને વર્ણવતા અગાઉ જ્યારે સુદામાજીનું આ ચરિત્ર સુખદેવજી મહારાજને સંભાળી આવ્યું ત્યારે એઓને સમાધિ થઈ ગઈ. અને એઓની સમાધિ ક્યારે પૂર્ણ થાય એ કહેવાય એવું હતું જ નહીં. એટલે જેવા સુખદેવજી મહારાજ સમાધિમાં ગયા ત્યાં જ દેવર્ષિ નારદ અને ભગવાન વેદવ્યાસજી એમની પાસે આવે છે ને વેદ મંત્ર દ્વારા એમને જાગ્રત અવસ્થામાં લાવે છે. કારણ કે સુદામાજીનું ચરિત્ર એટલું બધું અદ્ભુત છે કે ભલભલા વ્યક્તિ એ ચરિત્ર શ્રવણ કરીને ભાવ વિભોર થઈ જાય છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધ 80 અને 81ના માધ્યમથી આપણે બધા સુદામાજીના ચરિત્રને શ્રવણ કરીએ, જેથી આપણે ખબર પડે કે સખા ભક્તિ કેવી હોય છે. સખા ભક્તિ શ્રી કૃષ્ણ ભગવાન વિશે કેવી હોય છે એ આ ચરિત્ર પરથી આપણે જાણવા મળશે. તો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધના 80માં અધ્યાયમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, શ્રી કૃષ્ણ ભગવાનના એક સખા હતા.
જેવો કોઈ ભક્તના મનમાં એવી જિજ્ઞાસા થાય કે સુદામાને ઘોર દરિદ્રતા કેવી રીતના આવી, તો આ સંબંધમાં મહાત્માઓ ઐતહ્ય પ્રમાણથી એક વાત કહેતા આવે છે. વાત એવી હતી કે શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના ઘરે વિદ્યા અભ્યાસ કરતા હતા ને તે સમયની વાત હતી. એક દિવસ કોઈ કામ પ્રસંગે શ્રી કૃષ્ણ અને સુદામાને સાંદીપની ઋષિએ આશ્રમની બહાર મોકલેલા હતા. મધ્યાહન કાળનો સમય થયો એટલે બધા જ વિદ્યાર્થીઓ સાંદીપની ઋષિના ભાર્યાએ બનાવેલા ભોજનને ગ્રહણ કરી લે છે. આજે શ્રી કૃષ્ણ અને સુદામા ભોજન કરવા નથી આવ્યા અને જ્યારે એમને એ વાતની ખબર પડી કે એવો કોઈ કામ પ્રસંગે બહાર ગયા છે, એટલે સુદામાના ભાગના જે ચણા અને શ્રી કૃષ્ણના ભાગના ચણા જે હતા એ એક બાજુ એમણે મૂકી રાખેલા હતા. એ દિવસે સાંદીપની ઋષિના ભાર્યાએ વિદ્યાર્થીઓને ભોજન કરવાને અર્થે ચણા બનાવેલા હતા. મધ્યાહન કાળનો સમય થયો એટલે ભિક્ષુક સંન્યાસી દુર્વાસા ઋષિ સાંદીપની ઋષિના ઘરે આવ્યા અને ભિક્ષામ દેહી એ પ્રમાણે કહી એવો એ પોકાર કર્યો. તે વખતે સાંદીપની ઋષિના ભાર્યા બહાર આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે મહાત્મા આજે તો કોઈ ભિક્ષા નથી. પરંતુ દુર્વાસા ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિએ જોઈ લીધું કે ઘરની અંદર ચણા છે, છતાં પણ આ દેવી અમને એ ભિક્ષા આપવા માટે તૈયાર નથી. એટલે જતા જતા દુર્વાસા ઋષિ એવું બોલતા ગયા કે જે પણ કોઈક વ્યક્તિ એ ચણા આરોગશે એના ભાગ્યમાં દરિદ્રતા આવી જશે. હવે દુર્વાસા ઋષિ જ્યાં આ શબ્દ બોલતા હતા ને એવા જ સમયમાં સુદામા ત્યાં આવી ચૂકેલા હતા અને એવો આ શબ્દ સાંભળી ગયા. સુદામા મનોમન વિચાર કરવા લાગ્યા કે આ ચણા જે છે એ જો મારો મિત્ર ભક્ષણ કરી જશે ને તો એને દરિદ્રતા આવશે, એટલે બધા જ ચણા હું ભક્ષણ કરી જવા. એવા સમયમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ ત્યાં આવ્યા અને તે વખતે આશ્રમમાં બળતણ પૂરું થઈ ગયું હતું. એટલે ગુરુ માતાએ બંને જણાને કહ્યું કે તમે જંગલમાં જઈને લાકડા કાપી આવો. આ પ્રમાણે આજ્ઞા થતા શ્રી કૃષ્ણ અને સુદામા કહે છે કે ભલે. અને પછી ગુરુ માતાએ ચણાની પોટલી સુદામાના હાથમાં આપી કે બંને જણા વહેંચીને ભોજન કરી લેજો. આ તરફ બંને જણા વનમાં આવે છે. વનમાં આવી લાકડા કાપે છે, લાકડાના ભારા બાંધે છે અને ભારા બાંધીને જેવા એ લોકો આશ્રમ તરફ આવતા હોય છે ત્યાં જ મુસળધાર વરસાદ વરસવા લાગે છે. અચાનક વરસાદ વરસવા લાગ્યો એટલે બંને મિત્રો વરસાદથી બચવાને અર્થે એક વૃક્ષની ઉપર ચડી જાય છે. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ વરસાદ પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો રહ્યો. ભૂખ પણ કકડીને લાગી હતી. એટલે સુદામા જે છે એ પોતાની પાસે પોટલી હતી, એ પોટલીમાંથી ચણા ખાવાનું વિચારવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે ભાઈ તારી પાસે કોઈક ખાવા માટે અન્ન છે? સુદામા કહે કે ના, અન્ન નથી. આમ જોવા જઈએ તો સુદામાની પાસે ચણા હતા, પરંતુ એ ચણા જો એ પોતાના મિત્રને ખવડાવી દે તો મિત્રના ભાગની અંદર દરિદ્રતા આવી જાય, કારણ કે દુર્વાસા ઋષિએ શાપ આપેલો હતો. એટલે સુદામા શ્રી કૃષ્ણને એ ચણા નથી આપતા ને બધા જ ચણા એ પોતે ભક્ષણ કરી જાય છે. સુદામા મનોમન વિચાર કરવા લાગ્યા કે હું બ્રાહ્મણ છું અને મારું જીવન
સમદમ ઇત્યાદિથી યુક્ત હોવું જોઈએ. મને દરિદ્રતા આવે તો કંઈ નહીં, પરંતુ મારો મિત્ર જે છે એ સુખી રહેવો જોઈએ. એ પ્રમાણેનો વિચાર કરી સુદામા બધા ચણા ખાઈ જાય છે અને એને લઈને સુદામાના ભાગ્યની અંદર દરિદ્રતા આવે છે. કારણ કે દુર્વાસા ઋષિએ શાપ આપેલો હતો કે જે પણ કોઈક વ્યક્તિ એ ચણા જમશે ને એના ભાગ્યની અંદર દરિદ્રતા આવી જશે. સુદામા એવા મિત્ર હતા કે પોતે કષ્ટ સહન કરવા તૈયાર હતા, પરંતુ પોતાના મિત્રને એ ક્યારેય પણ દુઃખી જોઈ શકતા ન હતા. પોતાના મિત્રને દુઃખી જોવા માટે તૈયાર ન હતા અને એટલે માટે સુદામાએ એ ચણા ભક્ષણ કરી લીધા હતા. આ પ્રમાણે ભક્તો, ભગવાનને વિશે જેને સખ્ય ભાવ હોય ને એ પોતાના સખા ભગવાનને ક્યારેય પણ દુઃખી નથી જોઈ શકતો. સુદામા એ ઉત્તમ મિત્રનું, ઉત્તમ સખ્ય ભક્તિનું ઉદાહરણ છે કે જેણે પોતે કષ્ટ સહન કરી લીધું પરંતુ પોતાના મિત્રને સુખી કરી દીધો. અને પછી જ્યારે એ દરિદ્ર મિત્ર શ્રી કૃષ્ણના ઘરે આવ્યો ત્યારે શ્રી કૃષ્ણએ પણ એવું કર્યું કે જે દેવરાજ ઇન્દ્રની પાસે સંપત્તિ ન હોય એ સંપત્તિ એના ઘરે મોકલી દીધી. પોતે દ્વારકાધીશ છે તો પોતાના મિત્રને પણ એણે સુદામાપુરીના અધિપતિ બનાવી દીધા. પરંતુ મિત્ર કેવો હતો, એ પોતાના મિત્રને ઠપકો દેવા લાગ્યો કે પ્રભુ આ મને તમે શું આપ્યું, મેં તો આની માંગણી ક્યારેય પણ કરી ન હતી. આ પ્રમાણે ભક્તો, સખ્ય ભાવ જે છે ને બહુ ઉચ્ચ કક્ષાનો છે. જગતમાં તમને દાસ્ય ભાવવાળા, સ્મરણ ભક્તિવાળા, કીર્તન ભક્તિવાળા જોવા મળશે, પરંતુ સખ્ય ભાવવાળા તમને ભાગ્ય જ જોવા મળશે. આંગળીના વેળે ગણાય એવા સખ્ય ભાવવાળા તમને જોવા મળશે. આ પ્રમાણે ભક્તો, જે વ્યક્તિને ભગવાન વિશે સખ્ય ભાવ આવી જાય છે ને તો એ ભક્તને ભગવાન વિશે સમાનતા આવી જાય છે અને ભગવાનનો પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ પ્રમાણે ભક્તો, અહીં સખ્ય ભક્તિની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા નવમી ભક્તિ, આત્મનિવેદી ભક્તિ વિશે થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.